ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ડાયરેક્ટ આવી જતા હતા, એ હવે આવવાના નથી. અને એનું કારણ છે કે આપણી સરકારે એક નવો નિર્ણય લાવ્યો છે, જેની અંદર જણાવ્યું છે કે ખેડૂતોને દર વર્ષે KYC કરવું ફરજિયાત છે. બાકી તમારા ખાતાની અંદર 2,000નો હપ્તો આવવાનો બંધ થઈ જશે. તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ PM કિસાન યોજનાની, તો જેની અંદર 2,000ના તમને 3 હપ્તા મળે છે. એ હપ્તાની અંદર હવે સરકારે એક નવો નિર્ણય લાવ્યો છે કે દર વર્ષે તમારે KYC કરવું ફરજિયાત છે. અને આ KYC તમારે કઈ જગ્યાએ કરાવવા જવું, અથવા તો તમારે જો ઘરે બેઠા પણ કરવું હોય તો કઈ રીતે કરવું. હવે ફક્ત ને ફક્ત 4 જ દિવસ બાકી રહ્યા છે, તો જલ્દીથી કરી નાખજો, નકા 2,000ના હપ્તા બંધ થઈ જશે. તો હવે આપણે વાત કરવી છે કે આને કેવી રીતના તમે ઘરે બેઠા ફોનની અંદરથી તમે KYC તમે કરી કહો છો. તો એની આપણે તમને ફૂલ પ્રોસેસ બતાવીએ, તો બન્યા રહેજો વિડીયોની અંદર અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ, સૌથી પહેલાં તમારે PM કિસાન યોજનાની એપ ડાઉનલોડ કરી લેવાની છે. તમે સ્ક્રીનની અંદર જોઈ શકતા છો. હાલની અંદર આપણે આ એપને ડાઉનલોડ કરી રહ્યા છીએ. આને ડાઉનલોડ થઈ રહી એટલે પાસે તમારે શું પ્રોસેસ કરવાની એની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો આ આપણી એપ છે, હવે આ ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આને તમારે ઓપન કરી નાખવાની છે. અને ખોલ્યા બાદ તમારે શું કરવાનું છે, આને હવે તમે જેવી આ એપને ખોલશે, હું તમારી હોમે એક લોગિનનો ઓપ્શન આવશે. તો અહીં તમારે લોગિનની ઉપર ક્લિક કરવાનું છે. આપણે દબાવ્યા પ્રમાણે એના લોગિન ઉપર તમે ક્લિક કરી શકો છો. લોગિન ઉપર તમે જેવું ક્લિક કરશો એવું તમારી હોમે નવું કંઈક ખુલશે, જેની અંદર તમારી પાસે માગતું હશે લોગિનનો ટાઈપ. તો હવે લોગિનના ટાઈપની અંદર તમારે શું કરવાનું છે, તમારે કરવાનું છે બેનિફિશિયલ, એટલે કે આપણો લાભાર્થી. હવે એની અંદર તમે લાભાર્થી સિલેક્ટ કરવાનું છે. તમારે બેનિફિશિયલ આવ્યું આપણું, આ બેનિફિશિયલ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, તો તમારી સામે ત્યારબાદ આવી જશે કે આધાર કાર્ડ નંબર. તો હવે તમારે આની ઉપર તમારે આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે. મિત્રો, ખાસ આધાર કાર્ડ નંબરની અંદર ભૂલ કરતા નહીં, બાકી તમારું KYC થવાનું નથી. એટલે તમારે આધાર કાર્ડ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નાખી દેવાનું છે. તમે આધાર કાર્ડ નાખશો એટલે તમારી હોમે એક બતાવશે કે જેની અંદર તમારો KYC લખેલ આવશે. તમારે જ્યાં તમારે KYCના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જેવું KYCના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અંદર એક એપ ખુલશે, જેનું નામ છે આધાર એપ છે. એનો પણ આપણે ફોટો મૂકી દઈએ છીએ. જો તમારી અંદર ડાઉનલોડ ના હોય તો તમારે આ એપને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. હવે તમે આ એપને ડાઉનલોડ કરી નાખશો એટલે તમે સીધું જ ત્યાં KYCને દબાવશો એટલે તમારે એપ ખુલી જશે. એની અંદર તમારો જેના નામે તમારે આધાર કાર્ડ હોય એનો ફેસ સિલેક્ટ કરવાનો છે. તમારે મોઢા સામે રાખવાનું છે અને થોડી વાર રાખશો. જેની અંદર ના હોય તો તમારે આંખો નાના મોટી કરવાની છે, જેના લીધે તમારો કમ્પ્લીટ તેનો ફેસ સિલેક્ટ થઈ જાય. અને આ સિલેક્ટ થાય એટલે તમારો KYC કમ્પ્લીટ લખેલો આવી જશે. મિત્રો, તો ખેડૂત મિત્રો, તમને કેવો લાગ્યો આ વિડીયો? જો માહિતીવાળો લાગ્યો હોય, સારી માહિતી લાગી હોય, તો બધા ખેડૂત મિત્રોને તમે શેર પણ કરી દેજો, જેથી કોઈ પણ ખેડૂત આપણો બાકી ના રહી જાય અને તેને આ સહાયનો લાભ લઈ શકે. મિત્રો.